રાજકોટ નાગરિક સહકારી બેંક જે વિવાદમાં આવી છે. બેંકની ભૂલના કારણે અરજદાર પરેશાન થઈ રહ્યા છે. પ્રવીણ રાઠોડ નામના અરજદારે અલ્પેશ બારૈયા નામના વ્યક્તિની લોનમાં તેમનું નામ ઉમેરી દીધું હોવાનો આરોપ લગાવ્યો. બેંકે જ્યારે અરજદારને નોટિસ આપી ત્યારે તેમને આ બાબતે જાણ થઈ, જે અંગે અરજદાર પ્રવીણભાઈએ આરબીઆઈમાં ફરિયાદ કરતા નાગરિક સહકારી બેંકે સ્વીકાર્યું કે ભળતું નામ હોવાથી આ ભૂલ થઈ. આ અંગે નાગરિક સહકારી બેંકના મીડિયા કન્વીનર અલ્પેશ મહેતાએ કહ્યું કે પ્રવીણભાઈ રાઠોડ નામના અરજદારે વર્ષ 2019માં અરજી કરી હતી. ભળતું નામ હોવાના લીધે બેંકમાં ખોટી એન્ટ્રી થઈ. બેંકે આ ભૂલને સુધારી છે. અરજદારને પણ સંતોષકારક જવાબ મળ્યો હોવાનું લેખિતમાં આપ્યું છે. 2019માં ભાઈએ બેંકનું ધ્યાન દોરે કે ભળતા નામને કારણે બીજા કોઈ પ્રવીણભાઈ રાઠોડની જગ્યાએ મારું નામ જામીન તરીકે કોમ્પ્યુટરમાં જોડાઈ ગયેલ છે. બેંકે પોતાનો રેકોર્ડ ચેક કરી થયેલ માનવીય ભૂલની ક્ષતિ સુધારી આ અંગેનો પત્ર બેંક દ્વારા અરજદારને 2019માં જાણ કરી દીધેલ અને તે અંગેનો પ્રશ્ન નિવારણ અંગેનો સંતોષીનો પત્ર અરજદાર બેંકને દ્વારા બેંકને આપવામાં આવેલ છે. તેમ છતાં બેંક હજી પણ કોઈ પ્રશ્ન હોય તો અરજદારને નિયમ અનુસાર બધી મદદ કરવા માટે તૈયાર છે. આ સાથે હું એમનો સેટિસ્ફેક્શન લેટર એમાં એવું લખે છે કે મને બધા કાગળો મળી ગયા છે, સિબિલમાં સુધારો થયેલો રિપોર્ટ મને મળેલ છે.